નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય ગુજરાતીનું મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું. તમારે દ્વિતીય પરીક્ષા 2026 માટે કેવા પ્રકારના ગુજરાતીમાંથી પ્રશ્ન પૂછાશે એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રશ્ન એક એવો છે આપણને કે આપેલ શબ્દને અનુરૂપ બે વાક્ય બનાવવાના. તો પહેલો અભિમાન આપેલું છે. પહેલો વાક્ય આપણને આપેલ છે અભિમાન. તો અભિમાનના બે વાક્યો બને કે રાજાને પોતાની શક્તિનું અભિમાન હતું, અને એક બીજું એ રીતનું વાક્ય બને કે અભિમાન કરવાથી કોઈને ફાયદો થતો નથી. બીજું છે ખુશી. તો મિત્રો જો ખુશીનો મતલબ બે વાક્ય આપણે એ રીતના તમે તમારા રીતે પણ બનાવી શકો, કોઈ એમાં ખોટું પડશે નહીં, કે આજે હું ખૂબ ખુશ છું અથવા ખુશીનો કોઈ પાર નથી. પછી પ્રશ્ન બે આપેલ છે જેમાં તમને ફકરાના આધારે તમારે શું કરવાનું છે, પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ, પહેલો પ્રશ્ન એવો છે કે લીમડાને પંખીઓનો વિસામો કેમ કહ્યો છે? તો એમાં જવાબ આવશે મિત્રો કે કારણ કે એ તેમને આરામ કરવા માટે જગ્યા આપે છે. આ ફકરાની અંદરથી જવાબ છે. પછી બીજું છે લીમડાને શું શું કરવું ગમે? તો એમાં જવાબ આવશે મિત્રો લીમડાને પંખીઓની જેમ ઊંચે ઉડવાનું, પછી નવું નવું જોવાનું અને ફરવાનું ગમે છે. ત્રીજો પ્રશ્ન છે લીમડો પંખીને શા માટે નસીબદાર સમજે છે? તો એનો જવાબ આવે મિત્રો કે કારણ કે પંખીઓને અલક મલકની વાતો સાંભળવા અને જાણવાની મજા આવે છે. પછી ચોથો પ્રશ્ન છે પંખીને કોઈ દિવસ કેવો અનુભવ થાય છે? તો પંખીને કોઈક દિવસ કે આખો દિવસ ફરવા છતાં ખોરાક મળતો નથી. પાંચમો છે લીમડો પંખીને કઈ રીતે મદદરૂપ ન થવાનું દુઃખ અનુભવે છે? તો એમાં જવાબ આવશે મિત્રો કે 12 માસ ફળ ન આપવાના લીધે લીમડો પંખીને મદદરૂપ ન થવાનું દુઃખ અનુભવે છે. હવે પ્રશ્ન 3 આગળ જોઈએ, જેમાં તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો હતો, જે તમારા પાઠ્યપુસ્તકમાં તમારા જે પાઠ છે, કવિતા છે, એના મુજબ હતું. પહેલો પ્રશ્ન છે કે રીંછ સિંહને જમવામાં શું આપે છે? તો એમાં મિત્રો જવાબ આવશે કે મધપૂડો. ઓકે. બીજો છે સદાય હસનારા લોકોનું મુખ કોના જેવું ઝળકે છે? તો એમાં જવાબ આવશે મિત્રો ગુલાબ જેવું. ત્રીજો પ્રશ્ન છે ઝરણા ક્યાં રમે છે? તો એમાં જવાબ આવશે મિત્રો પહાડમાં. અને ચોથો પ્રશ્ન છે આંબાના પાન શું થઈને ઉડે છે? તો એમાં આવશે ચોથામાં આવશે સૂરજના કિરણો. ઓકે. હવે પાંચમો પ્રશ્ન નદીને કોની દીકરી કહેવામાં આવી છે? તો એમાં આવશે મિત્રો ડુંગરની. હવે પ્રશ્ન 4 છે જેમાં તમારે જુઓ કે આ 4-5 વાક્ય આપેલા છે, એના ઉપરથી તમારે એક ફકરો બનાવો છે 5 ગુણનો. ચકડોળ, આઈસ્ક્રીમ, બંદૂક, ફુગ્ગા, કૂવો. તો તમે આના ઉપરથી એક ફકરો બનાવી શકો. પ્રશ્ન 5 છે જેમાં તમારે સંયોજકનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે, જેમ કે અથવા છે તો તમે લખી શકો મહેશ અથવા સુરેશ બંનેમાંથી કોઈ એક જણ મારા ઘરે આવશે, એમ આવી રીતના આપણે તથાવાળો પણ બનાવી શકો. તમે ચા પીશો તથા કોફી પીશો કે તથા જમવાનું પસંદ કરશો, કે વાળો આવી શકે કે તમને કેરી ભાવે કે સફરજન. આ રીતના પ્રશ્નો થાય. ઓકે. તો આ રીતના તમે જે બનાવ્યા છે સાચા જ પડશે મિત્રો, ટેન્શન લેવાનું નહીં. બીજો જો આપેલો છે કે નીચેના આપેલા વાક્યોના પ્રકાર જણાવો. તો પહેલું છે રમેશભાઈ ક્યાં જઈ રહ્યા છો? તો આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય થશે. બીજું છે વાહ કેટલું સુંદર ચિત્ર? તો એ આવશે ઉદ્ગાર વાક્ય. ત્રીજું છે સવારનો સૂર્ય સુંદર લાગે છે? તો એ થશે મિત્રો વિધાન વાક્ય. અને ચોથું છે ચંદ્ર કઈ ભાષા બોલતો હશે? તો આ થશે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય. પછી આપેલું છે કૌંસમાં આપેલ શબ્દોનું જાતિવાચક દ્રવ્યવાચક શબ્દોમાં વર્ગીકરણ કરો. તો પહેલું છે જુઓ મિત્રો, આપણે ડાયરેક્ટ તમને સમજાવી દઉં કે ઝાડ છે એ જાતિવાચકમાં આવશે, મગ છે એ દ્રવ્યવાચકમાં આવશે, ગાય છે એ જાતિવાચકમાં આવશે, શાળા એ પણ જાતિવાચકમાં, લોટ એ આવશે દ્રવ્યવાચકમાં, અને લોખંડ એ પણ આવશે દ્રવ્યવાચકમાં. જુઓ, જેનો વજન આવતો હોય અથવા આપણે જેને માપી શકાય ને એ દ્રવ્યવાચકમાં આવશે. ઓકે. પ્રશ્ન 6 એવો હતો કે કોઈ પણ એક વિષય ઉપર ટૂંક નોંધ લખવાની હતી. હોળી, મારું ગામ, મારો પ્રિય મિત્ર. તો તમને જે આવડ્યું હશે તમારે લખવાનું હતું. પ્રશ્ન 7 છે કૌંસમાં આપેલ શબ્દને આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો વાજતે ગાજતે, તો અમારા ગામમાં વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો. કાચું પાકું, તો ધારો કે સુરેશ કોઈ કામ કાચું પાકું મૂકે નહીં. રમતું ફરતું, તો લખવાનું કે અમારા ગામમાં રમતું ફરતું
બાળકોનું ટોળું ફરતું હતું. ગમે તે વાક્ય તમે બનાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ધોરણ 5 વિશે ગુજરાતી માટેનું મોસ્ટ એમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા આ બધા જ પ્રશ્નો જે તમને પેપરમાં જોયા છે એકવાર વાંચીને આ રીતના તમે તૈયાર કરીને જજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.